આપણે વાત કરવી છે। અત્યારે બધાને ખ્યાલ છે કે આપણા સમી તાલુકાના દાદર ગામના વતની વઢિયારી પંથકના ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ઉપર હિચકારો જે હુમલો થયો, અપહરણ થયું, લૂંટ થઈ, ઢોર માર માર્યો, બંદૂક ભીડાવી, આખા ગુજરાતે ઘટના જોઈ છે અને એ વિશે મારે આજે વાત કરવી છે। સૌથી પહેલાં તો મારા ચૌધરી સમાજના યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે જે પ્રકારે સંયમતાથી કામ લઈ રહ્યા છે, શાંતિથી ગાંધીજીના માર્ગે જે આંદોલનને સફળ બનાવવા માટે ભૂમિકા ભજવી રહ્યા છે, એટલે તમામ મારા ચૌધરી સમાજના યુવાન ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખૂબ શાંતિ રાખી છે, સંયમ રાખ્યો છે। ચૌધરી સમાજના વડીલો પણ ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે। જે પ્રકારે મિત્રો ઘટના ઘટી અને 18 આલમનો એક જ અવાજ કે ન્યાય જોઈએ છે, કારણ કે જે પ્રકારે આખી ઘટના ઘટી અને ઓગળજી મહારાજ, ઓગળજી ભગવાને જે સાથ આપ્યો છે, કારણ કે જ્યાં ઓગળજી મહારાજની જે પવિત્ર ભૂમિ, હજારો લાખો લોકોની ત્યાં શ્રદ્ધા જોડાયેલી છે અને આ પવિત્ર ભૂમિ છે ને પવિત્ર ભૂમિની અંદર જ્યારે આ કૃત્ય થયું ત્યારે ઓગળજી મહારાજે સાથ આપ્યો અને વિડીયો જેને અપહરણ કરાવ્યું, અપહરણકર્તાઓએ ઢોર માર માર્યા, એ બધા જ વિડીયો જેમને આ કૃત્ય કર્યું છે એમને જ વાયરલ કર્યા। એટલા માટે વારંવાર ઓગળનાથજી ભગવાનનો આભાર માનું છું કે આજે પ્રૂફ અમને આપ્યું છે। એ પ્રૂફ ના હોત તો આજે અમારા આગેવાનને કોઈ સાંભળતું ન હોત, એમના ઉપર માસલા ધોવાતા હોત। આજે ન્યાય માટે અમારે વધારે ખૂબ લડત લડવી પડોત, પરંતુ એમનો સાથ સહકાર રહ્યો છે। 18 આલમનો જે પ્રેમ આ છેલ્લા 22 દિવસથી દેખાઈ રહ્યો છે। 18 આલમ સમાજ આજે ચૌધરી સમાજની સાથે છે, પડખે છે કે આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, આવું બધા જ બોલી રહ્યા છે। એટલે આ તબક્કે 18 આલમ સમાજના દરેક આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તમામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે સાચી લડાઈમાં અમને સહયોગ આપ્યો છે, સાથ આપ્યો છે। ક્યારે ભૂલીશું નહીં, જ્યારે સમય આવશે એનો ઋણ ઉતારીશું। પરંતુ આ તબક્કે આપે ચૌધરી સમાજને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે આ લડાઈની અંદર, કારણ કે આ લડાઈ સત્યની છે અને આ સત્યની લડાઈની અંદર જે ભૂમિકા લોકો ભજવી રહ્યા છે એ સમાજ 18 આલમ જોઈ રહ્યો છે। દુઃખની વાત છે કે આજે 22 દિવસ થઈ ગયા છે, છતાં મુખ્ય આરોપીને કેમ છાવરવામાં પોલીસ તંત્ર દ્વારા આવે છે એ આજે પણ મને સમજાતું નથી। પોલીસની એવી શું મજબૂરી છે કે આજે આવા લુખ્ખા તત્વોને છાવરવા પડે છે? આજે હજી પણ જે મુખ્ય આરોપીઓ ફરાર છે, આગોતરા જામીન અરજી સેશન કોર્ટમાં મૂકી છે, છતાં પોલીસ એમને પકડતી નથી। જો દારૂવાળાને ત્યાં રેડ પાડી શકે, દારૂવાળાને અટકાયત કરી શકે, પણ જે મુખ્ય આરોપીઓ છે એમને પોલીસ પકડી નથી શકતી। વાહ રે વાહ બનાસકાંઠાની વાહ મારી પોલીસ, જેના ઉપર 15 ગુના, જેમને આટલા કૃત્ય કર્યા છે, છતાંય આવા લોકો એક મઠની અંદર બેસીને આ કૃત્ય કરે, પોલીસ એમને પકડે, કોર્ટમાં રજૂ કરે, છોડી દે, સમાજ એમને અપીલ કરે, આવેદનપત્ર આપે, પછી એમના ઉપર પાસા થાય। આ પાસા જેમની કરી પોલીસની હાજરીમાં, પોલીસની બાજુમાં બેસીને વિડીયો પોલીસ ઉતારે અને કાકા પાસે કબૂલાત કરાવે, વાહ પોલીસ વાહ, અને એમના ઉપર કોઈ કાર્યવાહી નહીં। હજી સુધી ચૌધરી સમાજે બહુ સંયમ રાખ્યો છે કે ક્યાંક ને ક્યાંક આ પોલીસના ખાતામાં જે નોકરી કરનારા મારા ખેડૂતના કોઈ દીકરા હશે, કોઈ અમારા ભાઈ હશે, કોઈ અમારી બહેનો હશે, અને એટલા માટે અમે સંયમ રાખી રહ્યા છીએ
કે એમને પણ કે નોકરીમાં ઓણી ઓચ ના આવે. અને આટલું સંયમતાથી 22 દિવસ સુધી અમે સંયમતાથી કામ લઈએ છીએ, અને છતાં પણ પોલીસ તંત્ર કોના ઈશારે કામ કરે છે? બનાસકાંઠાના એસપી થી મોડીને ડીવાયએસપી, પોલીસ ખાતાના થરા પોલીસ સ્ટેશનના પીઆઈને અને તપાસ કરનાર અધિકારીને હું આજે સવાલ કરવા માંગુ છું કે તમે કોના દબાણમાં કામ કરી રહ્યા છો? કાયદો બધા માટે સમાન છે. આજે છેલ્લા 20 દિવસથી અમે ચિંતન મિટિંગો કરીએ છીએ, અમે વારંવાર વિનંતી કરી છીએ, અને છતાં પણ તમારા પેટનું પાણી નથી હલતું એક ગુનામાં નામ દાખલ કરવામાં. તમારું ત્યાં મઠ સાથેનું શું કનેક્શન છે? તમારા ઉપર કયા રાજકીય નેતાઓનું દબાણ છે? કોના દબાણમાં તમે કામ કરી રહ્યા છો એનો જવાબ તમારે આપવો પડશે. એવું ન સમજતા કે છોડી મૂકવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. અને એટલા માટે વારંવાર કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે, કાયદા બનાવ્યા છે, અને એમાં અમને હક અને અધિકાર મળેલા છે. ગાંધી બાપુએ અમને રસ્તો બતાવેલો છે. એ રસ્તામાં ચૌધરી સમાજ આદર્શ સમાજ, અને ન્યાયની લડાઈ પણ અમારી આદર્શ જ હશે. આ આદર્શ ન્યાય માટેની અમારી લડાઈ ચાલુ રહેશે. એવું ન સમજતા કે મુખ્ય આરોપીને છોડી દેવામાં આવશે. મિત્રો, 22 દિવસ થઈ ગયા છે. સમાજ અને આ 18 આલમ જોઈ રહી છે. હજી સુધી અમે રાજકીય રંગ નથી આપ્યો અને આપવા માંગતા પણ નથી. પણ જો કોઈ એને રાજકીય રંગ આપવા માંગતું હશે તો એને કોઈ સંજોગોમાં ચલાવી પણ લેવામાં નહીં આવે. કેટલાક રાજકીય આગેવાનો પેમાભાઈ ચૌધરીનો વિરોધ કરાવવા માટે નીકળ્યા છે. મારે સમાજને સાચી વાત કરવી પડે, મારા સમાજના યુવાનોને મારે સાચી વાત કરવી પડે. આજ દિવસ સુધી મેં સંયમ મારા સમાજના યુવાનો, મારા સમાજના માર્ગદર્શક, મારા સમાજના આગેવાનોના કારણે હજી પણ હું એક મર્યાદામાં, મારા સમાજને ન્યાય મળે, મારી પાઘડી, મારા સમાજની પાઘડીની જે લાજ લૂંટાઈ છે એની મર્યાદામાં રહીને હજી હું કામ કરી રહ્યો છું. અને એટલા માટે આજે 22 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માગતો હોય. અમે ખોટા ગુનેગારોને ખોટા નામ લખી દો એ કહેવા નહીં માગતા અમે. અને સરકાર પણ શું કરી રહી 22 દિવસથી? શું ચૌધરી સમાજે કોઈ ભારતીય જનતા પાર્ટીનો ઠેકો લીધો છે? તમે એવું સમજી બેઠા છો કે ચૌધરી સમાજ ક્યાં જશે? જો આવું વિચારતા હો તો મગજમાંથી કાઢી નાખજો. ચૌધરી સમાજ કોઈનો ગુલામ નથી, કોઈ પક્ષનો ગુલામ નથી. ચૌધરી સમાજ ખૂબલે વોટ આપી શકે છે તો એના એ ખૂબલે વોટ પાછા પણ લઈ શકે એમ છે, એવી તાકાત ચૌધરી સમાજમાં છે. એટલે જો કોઈ મગજમાં લઈને ચાલતું હોય ને કે ચૌધરી સમાજ એ મારી પાછળ છે, ચૌધરી સમાજ હું કહીશ એમ કરશે, તો મગજમાંથી કાઢી નાખજો. ચૌધરી સમાજથી તમે સૌ ઉજળા છો. ચૌધરી સમાજથી મોટું કોઈ નથી, એ સમજી લેજો. અહીંયા રાજનીતિ કરવા માટે અમે નથી આવ્યા. છેલ્લા 22 દિવસથી ભેમાભાઈ એક જ વાત કરે છે, મારે ન્યાય જોઈએ છે, મારા ચૌધરી સમાજની આબરૂ લૂંટાઈ છે. અને એટલા માટે સંયમથી કામ લઈ રહ્યા છું. મારા ચૌધરી સમાજના યુવાનો પણ સંયમથી કામ લઈ રહ્યા છે. તમે જે કર્યું છે કામ, એ ચૌધરી સમાજ હવે સારી રીતે સમજતો થયો છે. ને એના માટે તો ચિંતન મિટિંગો કરીએ છીએ કે ચૌધરી સમાજને પણ સત્ય સમજાવવું જોઈએ. અને સમાજ સમજી રહ્યો છે, ચિંતન કરી રહ્યો છે, સમાજ એક થઈ રહ્યો છે, એકતા દેખાઈ રહી છે. અને આ એકતાનું પરિણામ છે. ભલે 22 દિવસ થયા, FIRમાં નામ નથી આવ્યું મુખ્ય આરોપીનું,
એ મુખ્ય આરોપીનું નામ તો આવશે આવશે ને આવશે. કોઈ કહેતું હોય કે મારા કારણે પાસા થઈ, કોઈ કહેતું હોય કે મારા કારણે એફઆઈઆર થશે, તો ખોટી વાત છે. સમાજની એકતાના કારણે થશે. મારા ચૌધરી સમાજ અને 18 આલમનો જે અવાજ છે, અંતરાત્માથી જે અવાજ છે ને, એ અવાજના કારણે એફઆઈઆરમાં નામ તો આવશે આવશે ને આવશે. આ છે આદર્શ ચૌધરી સમાજ. આ છે મારા ચૌધરી સમાજના આદર્શ યુવાનો કે સંયમતાથી કામ લઈ રહ્યા છે. અને એટલા માટે હું વારંવાર અભિનંદન આપું છું. કોઈ એવું ન સમજતા કે અમે ડરી બેઠા છીએ. મને ડરાવવા માટેની કોશિશ તો ઘણા દિવસથી થઈ રહી છે. હું હજી સુધી બોલ્યો નથી. હું ભગવાનથી ડરું છું, માલિકથી ડરું છું. મારે તો મારા ગોગા બાપાનો સાથ અને સહકાર છે 24 કલાક. એટલા માટે હું ડરતો નથી. હું એમાં માનું છું, શ્રદ્ધામાં માનું છું. અને એ શ્રદ્ધા છે મારી કે ન્યાય મળશે. અને એટલા માટે મિત્રો, આ ન્યાયની લડાઈ ચાલુ છે. ખૂબ ધમપછાડા કરી રહ્યા છે વિઘ્ન સંતોષીઓ કે આંદોલન તૂટી પડે, સમાજમાં બે ભાગલા પડી જાય. આવું ખૂબ કામ થઈ રહ્યું છે. સમાજના યુવાનોને ઉશ્કેરીની વિડીયો પણ બનાવવામાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે. એટલે મારે આ તબક્કે મારા યુવાનોને અરજી બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ સમાજના આગેવાન વિશે, સમાજના કોઈ રાજકીય આગેવાન વિશે ટીકા ટિપ્પણી મહેરબાની કરીને ન કરતા. સમય આવશે ત્યારે આપણે બધું જોઈ લઈશું, પણ અત્યારે સંયમ રાખજો. ઉશ્કેરવાનું કામ થશે, વાતાવરણ ડોળવાનું કામ થશે. મહેરબાની, જેટલી આપણે સંયમ રાખ્યો છે એનાથી વિશેષ હવે સંયમ રાખવાનો છે. સાચી લડાઈ તો હવે ચાલુ થઈ છે મિત્રો. ન્યાય તો મળશે, પણ સાથે સમાજ, ચૌધરી સમાજ એક થશે. અને મારા ચૌધરી સમાજને એક કરવો છે ને એક તાતને બોધવો છે કે ચૌધરી સમાજની તાકાત શું છે, ચૌધરી સમાજ શું કરી શકે છે. રાજકીય નેતાઓ વગર પણ ચૌધરી સમાજ પોતાની તાકાત બતાવી શકે છે. એ મારે આજે સાબિત કરાવવું છે. અને થશે. હજી આ લોબી લડાઈ છે. આટલાથી લડાઈ પૂરી નથી થતી. કારણ કે જે 11 તારીખ જાહેર કરવામાં આવી છે કે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. મિત્રો ઘણા કહેતા હતા કે 200 ટ્રેક્ટરની થાય, 50 ટ્રેક્ટરની થાય. આજે 650 થી વધારે ટ્રેક્ટરો નોંધાઈ ચૂક્યા છે. ખાલી નોંધાયા એટલું નહીં, પણ ટ્રેક્ટર કોનું આવવાનું છે, એનો નંબર કયો છે, એ ટ્રેક્ટરના માલિકનું નામ શું છે, એ ટ્રેક્ટર કોણ ચલાવવાનું છે, એમના પાસે ડ્રાઈવર લાયસન્સ છે કે નહીં, આ બધું ચેક કરીને નામ નોંધણી કરવામાં આવી રહ્યા છે. ગાડીઓની નોંધણી થઈ રહી છે. અને મિત્રો 1000 નહીં, કોઈ કલ્પના નહીં કરી હોય એવી આ રેલી થવાની છે. 18 આલમ પૂછી રહ્યો છે કે અમારે પણ આ રેલીમાં જોડાવું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારો જે પ્રેમ દેખાઈ રહ્યો છે. બસ આપણે તો ન્યાય જોઈએ છે. જે સાચા ગુનેગારો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. જેમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા ગુનેગારોના, એ ગુનેગારોના નામ એફઆઈઆરમાં આવવા જોઈએ. આ અમારી માગણી છે. અને એટલા માટે વારંવાર હજી પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે હજી ચૌધરી સમાજે સંયમ રાખ્યો છે. 12 તારીખે ચૌધરી સમાજની તાકાત દેખાવાની છે. રાજસ્થાન, હરિયાણા, ભારતભરમાંથી લોકો આવવાના છે. અને ચૌધરી સમાજને જે ડરાવવાની ઘણા સમયથી કોશિશ થઈ રહી છે, આગેવાનો અત્યારે ડરીને બેઠા છે. મારે તો એ આગેવાનોને કેવું છે કે સમાજ મોટા કરે છે, કોઈ આગેવાન મોટા નથી કરતું, એટલું સમજી લેજો. આજે મારે અભિનંદન આપવા છે મારી ઝાંસીની રાણી, કહી શકાય, બિરુદ આપી શકાય કે જેમને આજે પહેલ કરી છે, હિંમત કરી છે. રમીલાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આજે ખરેખર પહેલ કરી છે. અને ઝાંસીની રાણીબાઈ ખરેખર નીકળી છે. અને જ્યારે નારી શક્તિ બહાર નીકળે છે
તો ન્યાય તો મળે ને મળે જ. આ તબક્કે રમીલાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે હિંમત કરીને બહાર આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે અને આજે હું કહેવા માંગુ છું મારા પૂર્વ ધારાસભ્યશ્રીઓને, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સમાજે ખૂબ આપ્યું છે એવા બધા જ જે આગેવાનો છે એમને વિનંતી કરું છું કે રમીલાબેને જે પત્ર લખ્યો છે તમે પણ પત્ર કાલથી લખવાનું ચાલુ કરો. હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે આ પત્ર તમે પણ લખો. ચૌધરી સમાજ જોઈ રહ્યો છે, ચૌધરી સમાજના યુવાનો બધું જોઈ રહ્યા છે અને વિનંતી પણ તમને બે હાથ જોડીને કરી રહ્યા છે કે ઘરથી બહાર નીકળો. તમારે કઈ મજબૂરી છે કે નથી નીકળતા, કે એક શબ્દ બોલતા નથી? અભિનંદન તો હું આપું છું ધારાસભ્યને રાધનપુરના લવિંગજીભાઈને કે એમના ખબર અંતર ઘરે જઈને પૂછી આવ્યા, એમને કહી આવ્યા કે અમે તમારી સાથે છીએ. ઠાકોર સમાજના આગેવાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ વ્યક્ત કરું છું કે ખરેખર એમણે હિંમત કરી છે. તો હું તો સમાજના આગેવાનને પૂછવા માંગુ છું કે આ અજમલ કાકાના સમાચાર કેટલા લોકો લેવા ગયા? આ આગેવાનનું અપમાન થયું, બાઘડીનું અપમાન થયું, ઢોર માર માર્યો છે, 7 દિવસ 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું છે. તમે હજી સુધી સમાચાર લેવાય નથી લઈ શકતા? કોઈને ખોટું લાગી જશે, કોઈને ખબર પડી જશે તો મારી બદલાઈ મારા છોકરાઓને કરાવી નાખશે, મારું પદ લઈ લેશે. શું આ ડરથી તમે બેઠા છો? ઘરથી બહાર નીકળો. બે હાથ જોડીને વિનંતી કરું છું. સમાજને સાચો અરીસો દેખાવાનું ચાલુ થઈ ગયો છે. મારા ચૌધરી સમાજના યુવાનો સંયમ રાખી રહ્યા છે અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે આવો સૌ સાથે મળીને એકતા બતાવવાની છે. આ એકલા ભેમાભાઈની લડાઈ નથી, આપણા સૌની લડાઈ છે અને આ લડાઈ જે આપણી પાઘડીની આબરૂ લૂંટાઈ છે એના માટેની લડાઈ છે. અને એટલા માટે હું હજી પણ વિનંતી કરું છું કે બહાર નીકળો. ન કે આ લડાઈ તો હું કહું છું ને કે આ લોબી થવાની છે. અને એટલા માટે મિત્રો કાયદાકીય રીતે આપણી લડત આજથી ચાલુ થઈ છે. રેલી માટેની આજે માનનીય કલેક્ટરશ્રીને અરજી આપી દીધી છે. પરમિશન સરકાર પાસે માગી છે. જો સરકાર પરમિશન નહીં આપે તો હાઈકોર્ટમાં જઈને પણ આ રેલીની પરમિશન લઈ આવીશું, ચિંતા કરતા નહીં. પણ મિત્રો આ રેલીની અંદર આ રેલી પણ આપણી એક આદર્શ રેલી હશે. જેવી રીતે જેવી સૂચનાઓ મળે એનું પૂરેપૂરું પાલન કરીશું. રેલી દરમિયાન ઉશ્કેરવાનો પ્રયત્ન થશે તો એનું પણ આપણે બધા ધ્યાન રાખીશું. જેમ અત્યાર સુધી આદર્શ સમાજ, આદર્શ ન્યાયની માગણી, એવી જ રીતે આપણી આદર્શ આર્યા રેલી લેવાની છે. ગાંધીનગર ખાતે 50,000થી વધારે સંખ્યા એકત્રિત થવાની છે. આ તો ચૌધરી સમાજની થવાની છે. હજી મિત્રો એનું આહવાન થવાનું છે. ગુજરાતભરના દરેક સમાજને હું વિનંતી કરવાનો છું કે આજે આ ચૌધરી સમાજ ઉપર બન્યું છે, કાલે બીજા સમાજ ઉપર પણ થઈ શકે છે. નાના સમાજને જ્યારે આવી આપત્તિ આવશે તો એનું તો શું થશે મને એ નથી સમજાતું. અને એટલા માટે 18 આલમને પણ હું વિનંતી કરીશ કે આ 12 તારીખે ગાંધીનગર ખાતે આ ન્યાય માગવા માટે આપણે સૌએ જવાનું છે. મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરીશું, ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી કરીશું કે અમને ન્યાય આપો. અમારી સરકાર વિરુદ્ધની કોઈ લડાઈ નથી, અમારી વ્યક્તિઓ વિરુદ્ધની કોઈ લડાઈ નથી. અમારી આ લડાઈ છે સમાજની પાઘડીનું અપમાન થયું છે, ચૌધરી સમાજના આગેવાનનું અપમાન થયું છે. એને ચૌધરી સમાજ કોઈ સંજોગોમાં સાખી નહીં લે. અને એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો. અને એટલા માટે હજી પણ અમે ખૂબ સંયમતાથી કામ લઈ રહ્યા છે. અમે કોઈ રાજનીતિ કરતા નથી. એવું ન સમજતા કે ભાજપ સાથે
અમારા સમાજના આગેવાનો કહેશે એમ થશે, એ તો હવે વાત દૂરની થઈ. પણ હજી હું કશું એમાં કહેવા નથી માંગતો. વોટ જેને જે આપવા હોય ત્યાં આપજો. આ વોટની રાજનીતિ નથી. બધા લોકો ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે કે ભેમાભાઈ ફલાણા છે ને ભેમાભાઈ ફલાણા છે. ભેમાભાઈ આજ દિવસ સુધી કોઈ વાત રાજકીય નથી કરી. અને આજે મારા સમાજના નેતાઓને સલામ કરું છું, મોટા કરવા માંગુ છું. બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો એક મંચ ઉપર આ ન્યાય જોઈએ છે, આ પાઘડીનું જે સન્માન હણાયું છે પાછું જોઈએ છે. એના માટે હજી પણ બે હાથ જોડીને વિનંતી કરું છું. આજે 22 દિવસથી પોલીસ તંત્રની જે હરકતો છે અમે જોઈ રહ્યા છીએ. ગુજરાતમાં મને લાગે છે કે બે કાયદા ચાલતું હોય ને એવું લાગે છે. અગાઉ કહી ચૂક્યો કે જ્યાં કોઈ ગ્લાસ ફેંકે પોલીસ ખુદ એનો ફરિયાદી બને, ફરિયાદ નો દે, 6 મહિના જેલમાં રાખે, 7 વર્ષની સજા થાય. સાહેબ અહીંયા તો વિડીયો આવી ચૂક્યા છે. ખુદ મુખ્ય આરોપી કબૂલાત કરે છે. એક ફોન રેકોર્ડિંગની અંદર કોઈ ભાઈ પૂછે છે ત્યારે ખુદ એ મહંત સ્વીકારે છે કે મારું બેટું મારી ભૂલ થઈ ગઈ, હવે શું કરીશું. આટલી કબૂલાત કરવા છતાં પોલીસ કોની રાહ જોઈ રહી છે? કોના દબાણમાં કામ કરે છે? એવી તો બનાસકાંઠામાં કઈ મોટી ટોપ છે કે પોલીસ એનું માની રહી છે. આજે ન્યાય માટે 20 દિવસથી ચૌધરી સમાજ સંયમતાથી વિનંતી કરે છે અને તમે કોઈ કામ નથી કરી રહ્યા. એટલે શું સમજો છો તમે? ન્યાય બધા માટે સરખો છે. પછી એવું ના કહેતા કે ઉશ્કેરવાનું કામ છે. આ મારો આક્રોશ છે, આક્રોશ બોલી રહ્યો છે, મારા યુવાનોનો આક્રોશ બોલી રહ્યો છે. અને તમે એનો દુરુપયોગ કરી રહ્યા છો કે સમાજ વચ્ચે વેર વિઘ્ન થાય, ઉશ્કેરાટ થાય અને પછી તમે ઊંટ જેવું ફરી તમે ખુદ ફરિયાદી બનો અને મારા યુવાનો ચૌધરી સમાજના નામ લખીને જેલના હવાલે કરો, એની રાહ જોઈ રહ્યા છો. એવું નહીં થાય. ચૌધરી સમાજ બધું સમજે છે અને સંયમતાથી કામ લે છે. તમારા જે ઈરાદા છે પોલીસના, એ ઈરાદાઓ અમે પાર નહીં પડવા દઈએ. અમે કોઈ કાયદાનો ભંગ નહીં કરીએ. કાયદો જાણીએ છીએ, કાયદામાં રહીને કામ કરવા માંગીએ છીએ. અને એટલા માટે વારંવાર બે હાથ જોડીને વિનંતી કરું છું. અમે સમાજની એકતા પણ કરીશું. સમાજની એકતા દેખાશે. અત્યાર સુધી તો બધા ભાઈઓ નીકળ્યા છે બારે, પણ અમારી માતાઓ પણ હવે બહાર નીકળવાની છે. અને જ્યારે અમારી માતાઓ બહાર નીકળશે ત્યારે પછી સરકાર કંઈ કહેતા નહીં અને એવું ના માની લેતા ચૌધરી સમાજની જરૂર નથી. અને એટલા માટે બે હાથ જોડીને સરકારશ્રીને વિનંતી કરું છું કે મુખ્ય આરોપીને છાવવામાં તમને કયો રસ છે? અહીંયા હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. દેવ દરબાર મઠ અમારા જાગીરોનો મઠ છે. ત્યાં હજારો લોકો શ્રદ્ધાથી ત્યાં જાય છે અને એવા શ્રદ્ધાના કેન્દ્ર ઉપર એક મહંત કોઈ અપહરણ કરાવે, ખુદ પોતે અદાવત રાખે, તે લાવીને ઢોર માર મારે અને પોતે ખુદ બંદૂક ભીડાવીને ઢોર માર મારે નગ્ન કરીને. અને એવી જગ્યાએ કે જે સહન ના થાય. અને એવા અમારા 65 વર્ષના સમાજના અમારા આગેવાન સાથે આવું કૃત્ય થાય અને સમાજના આગેવાનો હજી સમાધાન માટે નીકળ્યા છે. શરમ આવી જોઈએ, શરમ. મરી જાઓ ઢાંકણીમાં પાણી લઈને. ન્યાય ના અપાવી શકતા હો તો સોનામાના ઘરે બેસો. સારું કામ ના કરી શકતા હો તો ઘરે બેસો. ન્યાયની સાથે રહો. આજે અજમલ કાકા સાથે થયું છે, કાલે કોઈ બીજા સાથે પણ થઈ શકે છે. આવા ગુંડા તત્વોને સાવરવા નહીં જોઈએ. કોઈ અમારા શ્રદ્ધાના કેન્દ્રો કે તો લુખ્યાના અડ્ડા બનતા હોય. તમે વિચારો, જેને પાસા થઈ આવા ગુંડાઓ ત્યાં આશ્રમની અંદર હોય. અને એટલે બે હાથ જોડીને તારા મારા દેવ દરબાર મઠના મારા ટ્રસ્ટીઓને, ખૂબ સજ્જન માણસો છે, એમને વારંવાર એવી વિનંતી કરી છે, પત્ર પણ મેં લખ્યો છે. અને આજે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ દેવ દરબાર મઠ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને એક મહંત આવું કૃત્ય કરે અને હજી સુધી આપના દ્વારા કોઈ સ્ટેટમેન્ટ ના આવે, એને છાવરવામાં આવે. આવા મહંતની કોઈ જરૂર નથી. એક સારો મંત તમે ત્યાં લાવો અને ત્યાં બેસાડો, જે એક આદર્શ સંત હોય, સમાજને માર્ગદર્શન આપે. ત્યાં આજે આવા લુખ્ખા તત્વોનો જો કોઈ અડ્ડો બનતો હોય તો લોકોની સલામતી શું? ત્યાં લોકો આવે છે. અમારા ચૌધરી સમાજની હજારો બહેનો ત્યાં દૂધ ચડાવવા માટે જાય છે. એ બહેનોની સલામતીનું શું?
માફ તો ચૌધરી સમાજ હંમેશા ચૌધરી સમાજ ઉદાર દિલનો છે, માફ કરી દે. પણ ચૌધરી સમાજ ત્યાં જશે, મારી હજારો બહેનો ત્યાં જશે, એની સલામતીનું શું? એટલે આવા જે મહંતો અપહરણકર્તાઓ હોય, લુખ્ખા તત્વોને ત્યાં પોળી પાસીને મોટા કરતા હોય, અને એમના તો કૃત્ય હવે જગ જાહેર થવાના છે. આ લડાઈ લોબી છે, કહું છું ને હું. મર્ડરો થઈ ગયેલા છે ત્યાં, એવા સમાચાર મળ્યા છે. તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે, પણ પોલીસ તંત્ર ઉપર હવે કોઈ ભરોસો નથી રહ્યો મને. આ તપાસની અંદર ઉચ્ચ અધિકારીઓને તપાસ પણ સોંપવી જોઈએ. આ કોઈ નાનો મોટો મામલો નથી. આજે આવા પાસાવાળા લોકોનો જો એક અડ્ડો બનતો હોય તો કાલ તો ત્યાં આતંકવાદીનો એક મોટો અડ્ડો બની જાય. એટલા માટે નમ્ર મારી બે હાથ જોડીને ટ્રસ્ટી ગણોને મારી વિનંતી છે. સમાજની લાગણી છે, 18 આલમની લાગણી છે કે તાત્કાલિક આ મહંતને ત્યાંથી બરતરફ કરવામાં આવે અને એક સજ્જન સંતની ત્યાં નિમણૂક કરવામાં આવે. એવી હું હાથ જોડીને આ ફેસબુકના માધ્યમથી આપને વિનંતી કરું છું, હાથ જોડું છું. હજારો લોકોની શ્રદ્ધા ત્યાંથી તૂટી છે અને એ પાછી ફરી શ્રદ્ધા બંધાય, લોકો ડર રાખ્યા વગર ત્યાં જઈ શકે એવો નિર્ણય આપ ટ્રસ્ટી ગણ કરો, એવી આપના પાસે અપેક્ષા રાખું છું. હંમેશા માન સન્માન રહ્યું છે અને માન સન્માન રહેશે, પરંતુ આવાને છાવરશો નહીં, આવી બે હાથ જોડીને વિનંતી કરું છું. એટલા માટે મિત્રો, આક્રોશ તો ખૂબ છે, સમાજના આગેવાનો ઉપર પણ ખૂબ છે, પણ આ તબક્કે હું કોઈ રાજનીતિ કરવા નથી માગતો. હું ફક્ત ને ફક્ત વિનંતી કરું છું મારા આગેવાનોને, રાજકીય આગેવાનોને, સામાજિક આગેવાનોને અને સહકારી આગેવાનોને અને સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધા તમામ આગેવાનોને વિનંતી કરું છું.